તો અમદાવાદમાં એમસીના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હલકી ગુણવત્તાનું ફૂડ બનાવતા યુનિટ સામે લાલ આંખ કરી દેવામાં આવી। ફ્રાઈમ્સ અને અન્ય સામગ્રી બનાવતા યુનિટ સામે તપાસ પણ કરવામાં આવી રહી છે। તો આ તકે અમરાઈવાડીના નાગરવેલ હનુમાનજી મંદિર નજીક દરોડાની આ કામગીરી કરવામાં આવી। અમન સેલ્સ એજન્સીમાં દરોડા પાડતા મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। તો ડાઈનો ઉપયોગ કરી અને આ વસ્તુ બનાવવામાં આવતી હતી। પોપકોર્ન ચોકલેટ સહિતની વસ્તુઓનું વેચાણ થતું હતું। તો પાટણના સિદ્ધપુરમાં આ વસ્તુઓ બને છે। સિદ્ધપુર પણ ફૂડ વિભાગની ટીમને માહિતી આપવામાં આવી। અગાઉ લેવામાં આવેલા સેમ્પલના પરિણામના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા દર્શલ લાઈવ જોડાયા છે। દર્શલ, જે રીતે અમદાવાદમાં ફૂડ વિભાગ ફરી એક વખત એક્શન મોડમાં, આ વખતે હલકી ગુણવત્તાના ફૂડ પેકેટ સામે સવાલ ઉઠાવવાની કામગીરી અને દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે। શું વધુ જાણકારી આ મામલે, દર્શલ? ઉર્મિલા, તાજેતરમાં જે પ્રકારે માધવપુરામાં એ મસાલા, જે ઘરેલું મસાલાની જગ્યા ઉપર એ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી, તેમાં પણ અગાઉ એક સેમ્પલ લીધા હતા। એ સેમ્પલ અનસેફ આવતા ત્યાં દરોડા પાડીને એ એકમ સીલ કરવામાં આવ્યું। એ જ પ્રકારે અમરેવાડીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે। અમન સેલ્સ એજન્સી જે અમરેવાડીમાં શિવાનંદ નગરમાં એ પૂર્વ ઝોનમાં આવેલી આ એજન્સી છે, આ એજન્સી ઉપર ફૂડ વિભાગની ટીમ પહોંચી દરોડા પાડ્યા અને ત્યાં એ કાર્યવાહી કરી છે। અને એ કાર્યવાહી કરવા પાછળનું એ કારણ છે, 4 જૂનના રોજ ફૂડ વિભાગની ટીમે બાપુનગરમાં એક રેડ કરી હતી અને ત્યાં આ મારા હાથમાં જે આ પેકેટ જોઈ શકાય છે, આ પેકેટનું સેમ્પલ લીધું હતું અને એ સેમ્પલ ફેલ આવ્યું હતું। અને એ સેમ્પલ ફેલ આવતા જ્યારે એ ફૂડ વિભાગની ટીમે વધુ તપાસ કરી તો ડિસ્ટ્રીબ્યુટર આ અમન સેલ્સ એજન્સી હોવાનું સામે આવ્યું અને ત્યાં આ ટીમ પહોંચીને આ પ્રકારે આ બોક્સોમાં એ સેમ્પલ લેવાઈ રહ્યા છે। જે સેમ્પલ ફેલ આવ્યું હતું એ પેકેટ સિવાય અન્ય જે ફૂડ પેકેટો અહીંયા મળી રહ્યા છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે, જેથી કરીને એ પેકેટ વિશે પણ માહિતી મેળવી શકાય કે તે અનસેફ છે કે નહીં। એ કેતનભાઈ સાથે વાત કરી। કેતનભાઈ, આજની આ કાર્યવાહી શું, કેટલી મોટી કાર્યવાહી અને બીજી કઈ જગ્યાએ એ તપાસમાં બીજી વિગતો સામે આવી છે? અગાઉ આપણે જણાવ્યા મુજબ બાપુનગરમાં આજે બચ્ચો કા ફ્રાય જે પાસ્તા છે, તે ફ્રાયમ્સ પ્રોડક્ટ, તેનું સેમ્પલ લેવામાં આવેલું હતું અને લેબ અર્થે જે મોકલવામાં આવ્યું તે લેબોરેટરી રિપોર્ટમાં નોન ફૂડ કલર એટલે ડાઈસ કહી શકાય છે ને, તે મળી આવેલા હતા। તેનું અનુસંધાને વધારે ઇન્વેસ્ટિગેશન કરતાં તે જે ડિસ્ટ્રીબ્યુટર છે, આપ જોઈ શકો છો, તે અમન સેલ્સ એજન્સી અમરાઈવાડીમાં છે, પૂર્વ ઝોનમાં, ત્યાં આવેલા હતા અને તેમાં આવી ઘણી બધી ભળતી પ્રોડક્ટો પણ અવેલેબલ હતી। ત્યાંથી લગભગ 6-7 નમૂના લેવામાં આવેલ છે અને તે લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ છે। અહીંયા અત્યારે દંડની કાર્યવાહી કે સીલિંગ કરવામાં આવશે કે શું? એ આગળ ફર્ધર ડિઝિગ્નેટેડ ઓફિસર છે એએમસી ડિસ્ટ્રિક્ટના, તેઓની સૂચના મુજબ આગળ કાર્યવાહી કરવામાં છે। હાલમાં સેમ્પલિંગની વિધિ ચાલી રહી છે। પેકેટના જે પેકેટ બની રહ્યા છે કઈ જગ્યાએ, ત્યાં શું પેકેટ? ત્યાં અમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, ત્યાં જે મેઇન જે પાટણમાં બનાવવામાં આવે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ત્યાં પણ અમે થ્રુ મેલ અને વાયા મોબાઈલથી પણ તે લોકોને જાણ કરેલ છે। અચ્છા, જે અહીંયા એજન્સી ચલાવી રહ્યા છે, મહેન્દ્રભાઈ પણ મારી સાથે। મહેન્દ્રભાઈ, કેટલા વર્ષોથી આ ચલાવો છો? તમને ખબર હતી આ પેકેટ આવા અંદર ફૂડ છે? ના, આપણને એવું કંઈ જાણ નહીં હતી, બરાબર। એમાં જે પેકિંગ છે એના ઉપર બધું લખેલું છે, જે ફૂડ કાયદાનું જે નિયમો છે બધા લખેલા જ છે એના ઉપર। આપણને બિલમાં માલ આવે છે, બરાબર। લગભગ 8-9 વર્ષથી હું આનું ડિસ્ટ્રીબ્યુટર છું, એટલે આપણને એવો આજ સુધી કોઈ આવી કાર્યવાહી થઈ નહીં હતી, એટલે આપણને કોઈ ખ્યાલ નહીં હતું। આપણે બિલમાં માલ આવે છે અને જે ફૂડના નિયમ પ્રમાણે બધું લખેલું છે, બરાબર। FSI નંબર છે, એક્સપાયરી ડેટ છે, મેન્યુફેક્ચર ડેટ છે, એડ્રેસ છે, રજિસ્ટર્ડ કંપની, ધારીવાલા રજિસ્ટર્ડ કંપની, બરાબર। એ હિસાબે આપણે એમાં કંઈ આપણે તપાસ કરવાની કંઈ એવું જાણ નથી કે ભાઈ આ રીતનું છે, તો આપણે બધું કંપની કમ્પ્લેટ જ કરી। મારો કોઈ વાંક નથી? ના, મારું તો એમ, મારા હિસાબથી મારું કોઈ વાંક નહીં અને આપણને કંઈ જાણ જ નહીં હતું। આજે જે અચાનક જે રેડ પડી એનામાં ખબર પડી કે આ રીતનું થયું છે, એટલે અચાનક રેડ પડી ત્યારે એજન્સી ધારકને ખબર પડી અને અહીંયા આ એડ્રેસ પણ જોઈ શકાય છે પેકેટ ઉપર, ધારીવાલા ફૂડ્સ, અને એમાં સુજનપુરા હાઈવે, સિદ્ધપુર, પાટણ, આ જે જગ્યા છે ત્યાંની આ કંપની છે અને ત્યાં આ પેકેટ બની રહ્યા છે। અને એ જગ્યા ઉપર કાર્યવાહી માટે પણ એ ગાંધીનગર એ સરકારી વિભાગમાં જાણ કરી દેવામાં આવી છે। ત્યાં શું સામે આવે છે પણ જોવાનું રહેશે, પરંતુ હાલ આ એક સેમ્પલ ફેલ આવતા એ ડિસ્ટ્રીબ્યુટર ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને એ કાર્યવાહીની અંદર સેમ્પલો લઈને વધુ એ આગળ કાર્યવાહી શું છે એ પણ જોવાનું રહેશે। કેમેરામેન તું સાથ।
આભાર દર્શલ, વિગતો સાથે જોડાવા બદલ. તો જે રીતે અફરાઇમ્સ અને અન્ય સામગ્રી સામે યુનિટ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. નાગરવેલ હનુમાનજી મંદિર નજીક દરોડાની કામગીરી કરવામાં આવી. અમન સેલ્સ એજન્સીમાં દરોડા પાડતા જ્યાં તમામ માલ સામાનનો આ જથ્થો પકડાયો છે. હલકી ગુણવત્તાનું ફૂડ બનાવતી આ યુનિટ સામે પણ હવે લાલ આંખ.